જય માતાજી મિત્રો, આજે થોડો ટાઈમ મળે છે બ્લોક બનાવવાનો, તો ફરીથી બ્લોકમાં આવી ગયા છીએ. અમારી વાડીમાં તમારું સ્વાગત છે. જય માતાજી. બપૈયાની સિઝન છે અત્યારે. બપૈયા તો બધા લોકોના ઘેર હોય, પણ અમારા બપૈયાને એવું બપૈયું આવ્યું છે તે કયું ફળ કહેવાય અને શું કહેવાય, આખું બપૈયું જ અલગ આવ્યું છે. જાણે ઘોગ મહારાજ 3-4 આવી ગયા હોય, પ્રગટ થઈ ગયા હોય એવું લાગે છે. તો શું ઘોગ મહારાજને પરચો આલે છે કે બપૈયાની કોઈ આવી પ્રજાતિ છે? કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. બાકી નરવા હોય તો વિડીયો બનાવીએ, અને કદાચ ગમતા હોય તમને તો સપોર્ટ કરવાનો. બાકી અમારા ખેતરની મજૂરી કોમકાજ ચાલુ જ હોય છે. કાયમિક રોજે રોજ કોમ ચાલુ હોય છે. એટલે મિત્રો જેમ બનાવીને સપોર્ટ કરજો. અને બપૈયાનું શું કહેવું શું છે કોઈ કોમેન્ટ કરો તો કરજો, અમને ખબર પડે, જાણવા મળે. જય માતાજી, જય વિહતમાં, જય ગોગ મહારાજ. અમે ખાવાના નહીં બપૈયું, ખાલી ગોગ મહારાજને આગળ મૂકી દઈશું. મંદિર છે.